પંજાબમાં સુરક્ષા ચૂક બાદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની રેલી રદ કરાઈ। ભટિંડા એરપોર્ટ પર પીએમ મોદીએ અધિકારીઓને કહ્યું, હું એરપોર્ટ સુધી જીવતો પહોંચી શક્યો એ માટે તમારા સીએમને થેન્ક્સ કહેજો। હુસૈનીવાલામાં ફ્લાયઓવર પર 15 મિનિટ સુધી પીએમનો કાફલો ફસાયેલો રહ્યો। જાણકારી હોવા છતાં પ્રધાનમંત્રીનો કાફલો 15 થી 20 મિનિટ સુધી ફસાયેલો રહ્યો। કેન્દ્રીય ગૃહ મંત્રાલયનો પંજાબ સરકાર પર મોટો આરોપ, ખરાબ હવામાનના કારણે રોડ માર્ગે જઈ રહ્યા હતા પીએમ મોદી। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે પંજાબના ફિરોઝપુરમાં રેલી કરવાના હતા। જો કે અંતિમ સમયે આ કાર્યક્રમને મોકૂફ રખાયા। પહેલા વરસાદને કારણે આ કાર્યક્રમ મોકૂફ રખાયો હોય એવું માનવામાં આવતું હતું। જો કે હવે આ માટે સુરક્ષાનું કારણ જણાવવામાં આવી રહ્યું છે। ગૃહ મંત્રાલય તરફથી આ અંગે નિવેદન આપવામાં આવ્યું છે અને પંજાબ સરકાર પાસે જવાબ પણ માંગવામાં આવ્યો છે। ઘટનાની ગંભીરતા વ્યક્ત કરતા ભટિંડા એરપોર્ટ પર મોદીએ અધિકારીઓને કહ્યું, હું એરપોર્ટ સુધી જીવતો પહોંચી શક્યો એ માટે તમારા સીએમને થેન્ક્સ કહેજો। તો બીજેપીએ આ મુદ્દે મુખ્યમંત્રી ચન્ની પાસે રાજીનામું પણ માંગ્યું છે। सीधा फिरोजपुर इसी रास्ते के जरिए आना था, लेकिन जिस जगह पे हम खड़े हैं इसी जगह पर आके कुछ लोगों के द्वारा प्रधानमंत्री नरेंद्र मोदी का काफिला रोक दिया जाता है और प्रधानमंत्री नरेंद्र मोदी करीब 15 से 20 मिनट इसी जगह पे रुक के वेट करते हैं। आसपास आप देख सकते हो कि बिल्कुल फ्लाईओवर के नीचे कुछ शॉप आपको नजर आ रही होगी, दुकानें नजर आ गई होंगी। तो उसी वीडियो में यही वो दुकानें हैं जो नजर आ रही है। तो इसी जगह पे प्यारेआना इस गांव का नाम है जिस जगह पे प्रधानमंत्री को रोका गया था। और अगर बात की जाए किसान संगठनों को, तो कल शाम से लेकर लगातार किसान संगठनों के द्वारा प्रदर्शन किया जा रहा था और उन्होंने कहा था कि हम प्रधानमंत्री को इस रैली में आने नहीं देंगे, नरेंद्र मोदी गो बैक के नारे लगाए जाएंगे। और पंजाब पुलिस के जवान लगातार इस बात के लिए बातचीत करने के लिए लगे हुए थे। दूसरी तरफ बात की जाए तो कल देर रात तक गजेंद्र शेखावत जो केंद्रीय मंत्री है और बीजेपी पंजाब के इंचार्ज है, उनके साथ मुलाकात हो जाता है कि वो प्रदर्शन नहीं करेंगे। लेकिन इसके बावजूद अलग अलग किसान संगठन है जो लगातार प्रदर्शन कर रहे थे और फिरोजपुर के आसपास करीब 20 जगह पर ये प्रदर्शन ये मुजाहरे चल रहे थे। इसके बाद भी पंजाब सरकार ने शायद उनको टैकल करने के लिए नहीं सोचा। और जिस चीज का जिक्र आप कर रहे थे कि प्रधानमंत्री बठिंडा एयरपोर्ट पर पहुंचते हैं और वहां जाकर जो एक बड़ा बयान देते हैं कि अपने सीएम को धन्यवाद कहना, मैं जिंदा वापस लौट आया। तो एक बड़ी स्टेटमेंट नरेंद्र मोदी जी के द्वारा, देश के प्रधानमंत्री के द्वारा पंजाब सरकार के माथे के ऊपर एक बड़ा कलंक इसको कह सकते हैं कि जो स्टेट अपने प्रधानमंत्री की सुरक्षा नहीं कर सकती वो और क्या कर सकती है। तो प्रधानमंत्रीનો કાફલો અંદાજે 15 મિનિટ સુધી આ બ્રિજ પર રોકાયેલો રહ્યો। તેને રોકી લેવામાં આવ્યો હતો કેટલાક લોકો દ્વારા અને ત્યાંથી જ કાફલો પરત ફર્યો। હકીકતે આજે ફિરોઝપુરમાં રેલી કરવાની હતી, પરંતુ જ્યારે ફ્લાયઓવર પર રસ્તામાં જ આ પ્રકારની ઘટના બની। બાદમાં એરપોર્ટ ખાતે પહોંચીને પ્રધાનમંત્રીએ મોટું નિવેદન આપ્યું અને તેમણે કહ્યું કે ધન્યવાદ કહેજો તમારા મુખ્યમંત્રીને કે હું જીવતો ભટિંડા એરપોર્ટ પર પાછો ફરી શક્યો। આવું નિવેદન આપ્યું પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ। સુરક્ષામાં મોટી ચૂક કહી શકાય, કારણ કે જે રીતે રસ્તામાં પ્રધાનમંત્રીનો કાફલો જતો હોય છે, ઘણા પ્રોટોકોલ સાથેનો આ કાફલો ત્યાંથી પસાર થતો હોય છે, પરંતુ એમાં ક્યાંક ચૂક રહી અને જેના કારણે જ કાફલો 15 મિનિટ સુધી રોકાયેલો રહ્યો। બપોરે 12 વાગે આખો સમગ્ર ઘટનાક્રમની વાત કરીએ, ભટિંડા એરપોર્ટ પર બપોરે 12 વાગે તેમનું વિમાન લેન્ડ થયું હતું। ખરાબ મોસમના કારણે 1 વાગે બાય રોડ ફિરોઝપુર જવા માટે રવાના થયા, કારણ કે હવામાન ખરાબ હતું, જેથી બાય રોડ જવાનું પસંદ કરાયું। ભટિંડાથી હુસૈનીવાલા મર્ટિયર મેમોરિયલ અંદાજે 120 કિલોમીટર દૂર છે। 120 કિલોમીટરનું અંતર તેમણે કાર મારફતે કાપવાનું હતું। અંદાજે 30 કિલોમીટર જ્યારે દૂર હતા પોતાની મંજિલથી, એટલે કે પ્રધાનમંત્રીના કાફલાને રોકીને એમના ઉપર હુમલો કરવાનો જે પ્લાન એ કોંગ્રેસની સરકારમાં થયો છે, ખરેખર એક આઘાતજનક છે। આવનારા દિવસોમાં જે પંજાબના ઇલેક્શનમાં કોંગ્રેસને એમ લાગે છે કે કોંગ્રેસ હારી રહી છે, ત્યારે પ્રધાનમંત્રીના કાફલાને રોકીને એના પર હુમલો કરવાનો પ્લાન થાય, પહેલાથી સૂચના હોવા છતાં કહી શકાય કે એણે ગુનાહિત પ્રવૃત્તિ દ્વારા જે બનાવ બન્યો છે ખરેખર ખૂબ દુઃખદાયક છે। કોંગ્રેસ જ્યારે હારે છે ત્યારે કટોકટી લાદે છે, કોંગ્રેસને જ્યારે હાર દેખાય છે ત્યારે આવા
પ્રધાનમંત્રી ઉપર પણ હુમલા કરવાના પ્લાન એ ઘડી કાઢે છે. હું એને સખત શબ્દોમાં વખોડી કાઢી છું અને કોંગ્રેસે આખા દેશની માફી માંગવી જોઈએ અને પંજાબના મુખ્યમંત્રી એનું રાજીનામું તાત્કાલિક ધોરણે લેવું જોઈએ. એમની ઉપર કાયદેસર પગલાં લેવા જોઈએ. એ ખૂબ મોટી ઇરાદાપૂર્વકની આ ભૂલ છે. આ ભૂલ નહીં કહી શકાય, પરંતુ એમનો ઇરાદો આમાં ખરાબ હતો, એટલા માટે એમની સામે કાર્યવાહી થવી જોઈએ એવી મારી માંગણી છે. ધન્યવાદ. તો CR પાટીલ જેમનું કહેવું છે કે આ સમગ્ર બાબતને લઈને પંજાબના સીએમનું રાજીનામું લેવું જોઈએ, દેશની માફી માંગવી જોઈએ. કાર રોકીને જે હુમલાનો પ્લાન કરાવવામાં આવ્યો એ ખરેખર નિંદનીય છે. સૂચના હોવા છતાં ગુનાહિત બનાવ બન્યો એ દુઃખદાયક છે. કોંગ્રેસને હાવ દેખાય ત્યારે આવા પ્લાન થાય છે, આવું નિવેદન આપ્યું ભાજપ અધ્યક્ષ CR પાટીલે. એમનું કહેવું છે કે ઇરાદાપૂર્વકની આ ઘટના બની છે. કાર રોકીને જે હુમલાનો પ્લાન કરવામાં આવ્યો, પહેલાથી સૂચના હોવા છતાં આ પ્રકારનો ગુનાહિત કહી શકાય એવો બનાવ બન્યો એ દુઃખદાયક છે. કોંગ્રેસને જ્યારે હાવ દેખાય ત્યારે આવા પ્લાન થાય છે. આ બાબતને લઈને કોંગ્રેસે આખા દેશની માફી માંગવી જોઈએ અને સાથે જ પંજાબના સીએમનું રાજીનામું લઈ લેવું જોઈએ. ઇરાદાપૂર્વકની આ ભૂલ અને ભૂલ પણ ના કહી શકાય આવો શબ્દનો ઉલ્લેખ કર્યો CR પાટીલે. અત્યારે જે ઘટના સામે આવી, જે સમગ્ર કાફલો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો જ રહ્યો હતો ફિરોઝપુરમાં રેલી કરવા માટે, પરંતુ જ્યારે અમુક કિલોમીટર સુધી દૂર હતા, 120 કિલોમીટરનું અંતર બાય રોડ કાપવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો, કારણ કે હવામાન સાફ નહોતું. બપોરે 12 વાગે ભટિંડા એરપોર્ટ પર તેમનું વિમાન લેન્ડ થયું હતું અને મેમોરિયલ સુધી જ્યાં જવાનું હતું એ 120 કિલોમીટરનું અંતર હતું, પરંતુ જ્યારે 30 કિલોમીટર તેઓ મેમોરિયલથી દૂર હતા એ જ સમયે ફ્લાયઓવર પર તેમનો કાફલાને રોકી લેવામાં આવ્યો હતો. કેટલાક શખ્સો દ્વારા આ કાફલાને રોકી લેવામાં આવ્યો હતો અને અંદાજે 15 મિનિટ બાદ ફરી પાછા તેઓ એરપોર્ટ ખાતે જ રવાના થયા હતા. રેલી રદ કરવામાં આવી. State government knowingly constructed a scenario where the Prime Minister of the country will be brought to harm. Where the Prime Minister of the country will be brought to harm. Never state directed, convenienced to breach the security of the Prime Minister and bring him to physical harm. As a member of the Bharatiya Janata Party, I am sure the nation shares our outrage at this incident. We know that the Congress party hates Modi, but today they tried to harm the Prime Minister of India. Such is the breakdown of law and order in the state of Punjab that the DGP police claims he is incapable of providing security support to the Prime Minister's office, to the Prime Minister's security detail. Such is the state of administration in Punjab that a security detail, a security run, that is a protocol administratively to be followed for the head of state, was today dismantled so that Narendra Modi could be brought to harm. The questions we as BJP Karyakarta and the nation needs to ask the Congress government in Punjab: why did the DGP police give an all clear to the Prime Minister's security detail for the route that the Prime Minister was to undertake? Who in the Punjab government gave information about the Prime Minister's route
to individuals who planted themselves atop the flyover. Video evidence, now publicly available, brings such questions to the fore. When the Prime Minister's security detail contacted Punjab Police with regards to the circumstance of the Prime Minister's cavalcade atop the flyover, where there was a 20-minute exposure and a breach of security of the Honorable Prime Minister, why did those who lead security arrangements on behalf of the state government not respond to any call or efforts to communicate to secure the Prime Minister? As Sudhanshu ji has said, these are not mere charges. This is the reality of Punjab under a Congress government. What enrages people like us even more is this: that when the Prime Minister of India had his security breached, Congress leaders erupted with joy, asking him how his Josh was. The Prime Minister, magnanimous as ever, it is reported in the media, on his way back, it seems, communicated कि जिंदा लौट रहा हूं. I would like to tell the Congress establishment, Modi became the Prime Minister of India with the blessings of the people of India. Narendra Modi went to Punjab today to dedicate projects worth 42,000 crores for the people of Punjab. When you can't answer on issues of development, this is the depths to which you will fall. The questions, I repeat: why was the Prime Minister's security detail given a false clearance of the route that the Prime Minister was to be undertaken? Why did the security detail not receive any response from the state administration when the Prime Minister's security was breached and there was an exposure in his security for 20 minutes? And why did the Congress leadership erupt with joy when the Prime Minister of your country and mine had his security breached? Planted political instrument today sought to bring harm to the office, the institution of the Prime Minister of India. We, as a political organization and citizens, would not reduce ourselves only and limit ourselves to expressing rage, to expressing anguish. We now demand answers. We as Karyakartas, me and Sudhanshu ji, believe that the MHA has asked for a report on this issue. And my hope is that those who tried to bring the Prime Minister to physical harm are met with justice. भारत के इतिहास में आज पंजाब की पुण्य धरती पर कांग्रेस के खूनी इरादे नाकाम रहे. जो लोग कांग्रेस पार्टी में मोदी से घृणा करते हैं, वो आज देश के प्रधानमंत्री को, उनकी सिक्योरिटी को किस तरह से भंग किया जाए उसके लिए प्रयासरत थे. जो आक्रोश आप मुझ में और सुधांशु जी में देख रहे हैं, वो मात्र हमारे राजनीतिक संगठन तक सीमित नहीं है. हमने बार बार कहा, नफरत मोदी से कांग्रेस को है,
हिसाब हिंदुस्तान से और हिंदुस्तान के प्रधानमंत्री से ना कीजिए। पंजाब सरकार को, कांग्रेस को आज जवाब देना होगा। प्रधानमंत्री किस रूट से एक स्थल पर पहुंचते हैं, उस पूरे रूट की सुरक्षा का प्रबंध और कोई भी गतिरोध नहीं है, ऐसा आश्वासन पंजाब पुलिस ने प्रधानमंत्री जी के सुरक्षा दस्ते को दिया। क्या जानबूझकर प्रधानमंत्री जी के सुरक्षा दस्ते को झूठ बोला गया? प्रश्न 2, प्रधानमंत्री जी के पूरे कैवलकेड को जब रोकने का प्रयास हुआ, 20 मिनट तक जब उनकी सुरक्षा भंग की गई, जिन लोगों ने प्रधानमंत्री की सुरक्षा को भंग किया, उन लोगों को प्रधानमंत्री की गाड़ी के पास तक, उस स्थल तक किसने और कैसे पहुंचाया? क्योंकि हिंदुस्तान में हर नागरिक जानता है कि प्रधानमंत्री की इस वक्त की मूवमेंट कहां, कब, कैसे हो रही है, यह साधारणतः जानकारी उपलब्ध नहीं होती। उस क्षण किसने उन लोगों को फ्लाईओवर पर भेजा, ठहराया, व्यवस्था की, इसका जवाब पंजाब की कांग्रेस सरकार को देना होगा। इस घटनाक्रम के दौरान कांग्रेस के युवा नेतृत्व ने जोश का, उत्सव का इजहार किया। किस बात का उत्सव है उनका? किस बात का जोश है कि देश के प्रधानमंत्री को मौत की कगार पर ले गए थे? मुझे आक्रोश इस बात का है कि जब सुरक्षा कर्मियों ने पंजाब सरकार से उस समय संपर्क साधने की कोशिश की, तो मुख्यमंत्री के दफ्तर से किसी ने भी संवाद नहीं किया। किस बात का इंतजार कर रही थी कांग्रेस की सरकार पंजाब में? शायद इसीलिए मीडिया में जो रिपोर्ट्स हैं कि लौटते वक्त प्रधानमंत्री जी ने, शायद मीडिया में कुछ लोगों ने इसको रिपोर्ट किया है कि चन्नी जी के लिए संदेश दिया कि जिंदा लौट रहा हूं। मैं आज कांग्रेस पार्टी से कहना चाहती हूं, नरेंद्र मोदी देश के प्रधानमंत्री बने देश के नागरिकों के वोट और आशीर्वाद से। उन्हें ध्वस्त करना है तो इलेक्शन में करते हैं। ये साजिश रचने की क्या जरूरत थी? इन सभी सवालों को मात्र मैं या सुधांशु जी नहीं पूछ रहे, राष्ट्र भर में ये सवाल उठ खड़े हुए हैं। लेकिन वो लोग जो इस षड्यंत्र का हिस्सा हैं, उनसे कह दो कि मेरा विश्वास है कि न्याय निश्चित रूप से होगा। बैर मोदी से है, लेकिन देश के प्रधानमंत्री का बाल बांका करने की ये साजिश, इस साजिश को देश समर्थन नहीं देगा। पेट्रोल डीजल पुरावता केम सावधानी राखवी छे जरूरी? केवी रीते थाय छे पेट्रोल पंप पर गोलमाल? पेट्रोल डीजल में कटकी थाय छे त्यारे હું તો બોલીશ માં રાત્રે 8 વાગે થશે તેલના ખેલનો પર્દાફાશ।